સમાચારો પર નજર કરીએ તો રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતનું તાપમાન યથાવત રહેશે। આ સાથે ફરી બેવડી ઋતુનો અનુભવ થશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। તો શુક્રવારની રાત્રે 9 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે। રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 9.4 ડિગ્રી નોંધાયું હતું। હવામાન વિભાગે 3 દિવસ નલિયામાં 9 ડિગ્રી સુધીનું તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। અમદાવાદમાં 15.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4 ડિગ્રીનો વધારો થયો હતો। સાથે રાજ્યમાં પવન પણ હળવો રહી શકે છે। કોટ શહેરના કેકેવી ચોક પર બનેલો મલ્ટી લેવલ બ્રિજ હવે શ્રીરામ બ્રિજ તરીકે ઓળખાશે। જનરલ બોર્ડમાં બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો। 22 જાન્યુઆરીએ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે નામકરણ અનાવરણ વિધિ યોજાશે। સાથે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નૈનાબેન પેઢડિયા ઉપસ્થિત રહેશે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। ભગવાન શ્રીરામને આવકારવા લોકો આતુર છે, ત્યારે ધજા, પતાકા, ખેસ, દુપટ્ટાની માંગ વધી છે। ભગવાન શ્રીરામના ફોટો અને લખાણ સાથેની ધજા, પતાકા, ખેસ, દુપટ્ટાના એડવાન્સ ઓર્ડર પણ મળ્યા છે। કર્મચારીઓ ઓર્ડર પૂરો કરવા રાત દિવસ કામ કરી રહ્યા છે। ધજા, ખેસ, ટોપીના 6 લાખથી પણ વધુ ઓર્ડર મળ્યાનો પણ દાવો છે। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ ચાલી રહી છે અને ઘરે ઘરે તૈયારી ચાલી રહી છે। 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ હશે। ઘરે ઘરે તો તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ઘર ઘર સુધી ધજા પતાકા પહોંચાડવા માટે પણ અત્યારે ફેક્ટરીઓમાં છે તે આપ તૈયારી જોઈ શકો છો કે અત્યારે જે ઓર્ડર મળ્યા છે। સામાન્ય રીતે આ દિવસોમાં તો જ્યારે ઇલેક્શન આવતું હોય છે ત્યારે ધજા પતાકા કે ખેસ તૈયાર થતા હોય છે, પરંતુ આજે ભગવાન શ્રીરામની ધજા પતાકા અને ખેસ તૈયાર થઈ રહ્યા છે। આજે આખી ધ્વજા બની રહી છે, એમાં ભગવાન શ્રીરામનો સાથે સાથે શ્રીરામ લખેલું પણ જોવા મળી રહ્યું છે। એટલે કે ખેસમાં પણ શ્રીરામ સાથેના ખેસ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। આપણી સાથે છે કે જે ફેક્ટરીનો અત્યારે અહીં ધજા પતાકાનો જે ઓર્ડર મળ્યો છે તે ઓર્ડર પૂર્ણ કરવા માટેનું આખું કામ ચાલી રહ્યું છે। એના સંચાલક છે કિરણબેન, અત્યારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું છે, કેટલો ઓર્ડર તમને મળ્યો હશે? અમારી આરતી ટેક્સટાઇલ અમારી સંસ્થાનું નામ છે અને ઓર્ડર અમને અત્યારે દરરોજ અમારે 50,000 થી 60,000 તો ખેસ, ઝંડા, સોલ એ બધું જાય જ છે। ટોપી છે, ખેસ છે, ઝંડા છે, એ બધું જાય જ છે। કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા છો? 1 મહિનાથી કરીબન, અને 15 દિવસથી તો દિવસ રાત ચાલુ જ છે। કેટલા પરિવાર છે કે આમાં જોડાયેલા છે? 50 થી 60 પરિવાર છે અમારે, અને અહીંયા જ નહીં, અમારે ઘરે ઘરે પણ જાય છે અમારો સામાન સિલાઈ માટે। અમદાવાદમાંથી જ ઓર્ડર છે કે ગુજરાતભરમાંથી ઓર્ડર? ગુજરાતભરમાંથી ઓર્ડર આવે છે। તો અત્યારે આપ જોઈ શકો છો કે આ બહેનો છે કે જે ધજા પતાકા બનાવી રહ્યા છે। ઓર્ડર ખૂબ જ મોટો છે, 5 થી 6 લાખ ધજા પતાકા અને ખેસનો ઓર્ડર છે, અને તે ઓર્ડર પૂર્ણ કરવા માટે અત્યારે 50 થી 60 જેટલા ફેમિલી છે કે ઘરે પણ વર્ક કરી રહ્યા છે અને આ ઓર્ડર પૂર્ણ કરી રહ્યા છે। કારણ કે 22 જાન્યુઆરીએ દરેક મંદિર છે, ઘર છે કે જ્યાં ભગવાન શ્રીરામને આવકારવા માટેની તૈયારીઓ ચાલી રહી છે। દિવાળી જેવો 22 જાન્યુઆરીનો માહોલ હશે અને આ માહોલની અત્યારે તૈયારી થઈ રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।